જૂનાગઢ માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિઝનમાં 7 વખત 3 નંબરના સિગ્નલો લાગ્યા, જેથી માછીમારોને 7 વખત દરિયામાંથી પરત ફરવા મજબૂર થયા. એક વખતના 1.5 લાખ જેટલા ડીઝલ માછીમારોને મજૂરી સહિત એક જ ટ્રીપમાં લાખોનું નુકસાન, તો 7 વખત પરત ફરતા માછીમારોની ઉપર લાખોનું દેવું થયું. અને હાલ પણ 3 નંબરનું સિગ્નલ હોવાથી જેટી ઉપર બોટો પવનના કારણે અંદર ટકરાઈને લાખોની નુકસાની છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. જેમ ખેડૂતોને સહાય આપવા તાત્કાલિક સરકારે નિર્ણય કર્યો, તેમ માછીમારોને સહાય ચૂકવવા માછીમારોએ કરી છે માંગ. હાલ માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી છે. માછીમારોને આ સિઝનમાં માત્ર એક જ ફિશિંગ થાય છે અને તેમાં પણ ભારે ખોટ પડી છે, જ્યારે માછીમારોએ દાગીનાઓ વેચીને રૂપિયા વ્યાજે લઈને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર થયા. માછીમારોને પણ ખેડૂતોને જેમ પેકેટ જાહેર કરે તેમ માછીમારોને સહાય આપીને પેકેટ જાહેર કરવાની માંગ કરી છે.